નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંતર્ગત એક અગત્યનો ટૉપિક વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત સિંહ સંરક્ષણ પ્રોજેક્ટ સિંહ વિશે અભ્યાસ કરવાના છે. તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ચાલો તો અભ્યાસ કરીએ સિંહ સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક મહત્ત્વના પ્રશ્નો અને તેના જવાબો વિશે ચર્ચા. તો જોઈએ પહેલો પ્રશ્ન શું છે. સિંહનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે સિંહનું વૈજ્ઞાનિક નામ આવશે પેન્થેરા લિયો પર્સિકા. સિંહનું વૈજ્ઞાનિક નામ જવાબ આવશે પેન્થેરા લિયો પર્સિકા. પ્રશ્ન 1નો રાઈટ આન્સર આવશે પેન્થેરા લિયો પર્સિકા. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન બીજો. સિંહ પરિયોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? સિંહ પરિયોજનાની શરૂઆત વર્ષ 1972માં કરવામાં આવી હતી. સિંહ પરિયોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કે 1972 અંતર્ગત આ સિંહ પરિયોજનાની શરૂઆત કરવામાં આવેલ હતી. નેક્સ્ટ જોઈએ આગળ પ્રશ્ન નંબર 3. સિંહ પરિયોજના કયા વડાપ્રધાન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી? સિંહ પરિયોજના અંતર્ગત કયા વડાપ્રધાન દ્વારા શરૂઆત કરવામાં આવેલ હતી? જવાબ આવશે ઇન્દિરા ગાંધી. એ સમયે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 4ની વાત કરીએ. જોઈએ પ્રશ્ન 4 શું છે. વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટ. પ્રશ્ન નંબર 4નો રાઈટ આન્સર 10 ઓગસ્ટ. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. સિંહના બચ્ચાને ખાલી જગ્યા કહે છે. સિંહના બચ્ચાને શું કહેવામાં આવે? તો જવાબ આવશે કબ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કબ અથવા શાવક પણ કહેવાય. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. એશિયાઈ સિંહનું સરેરાશ આયુષ્ય કેટલું છે? એશિયાઈ સિંહનું સરેરાશ આયુષ્ય 15થી 18 વર્ષ. એશિયાઈ સિંહનું સરેરાશ આયુષ્ય કેટલું હોય? 15થી 18 વર્ષ. પ્રશ્ન નંબર 6નો રાઈટ આન્સર 15થી 18 વર્ષ. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. સિંહણનો ગર્ભકાળનો સમયગાળો, એનો ગર્ભકાળનો સમયગાળો કેટલો હોય છે? તો કે એ જવાબ આવશે દિવસની અંદર 105થી 110 દિવસ. ગર્ભકાળનો સમયગાળો કેટલો હોય? 105થી 110 દિવસ. નેક્સ્ટ એ જ પ્રમાણે આગળ જોઈએ પ્રશ્ન 8. સિંહનો સંવનનકાળનો સમયગાળો. સંવનનકાળનો સમયગાળો કયો હોય? તો કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન એનો સંવનનકાળનો સમયગાળો રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9ની વાત કરી લઈએ. જોઈએ પ્રશ્ન નંબર 9 શું કહે છે. વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ કેટલા વર્ષ નોંધાયેલ છે? વિશ્વમાં સિંહનું આયુષ્ય વધારેમાં વધારે નોંધાયેલ હોય તો એનો જવાબ આવશે 29 વર્ષ. કેટલો આવશે? 29 વર્ષ. સિંહનું આયુષ્ય વધારેમાં વધારે 29 વર્ષ નોંધાયેલ છે. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 10. સિંહોના ટોળા એટલે કે સમૂહને શું કહેવામાં આવે? તો કે સિંહોના ટોળા એના સમૂહને કહેવામાં આવે પ્રાઇડ. તો પ્રશ્ન નંબર 10. સિંહોના સમૂહને પ્રાઇડ કહેવામાં આવે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 11 અંતર્ગત. પ્રથમ સિંહ ગણતરી ક્યારે થઈ હતી? પ્રથમ સિંહ ગણતરી વર્ષ 1936માં જૂનાગઢના નવાબ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સિંહ ગણતરી વર્ષ 1936માં જૂનાગઢના નવાબ મોહબ્બત ખાન ત્રીજા દ્વારા. જૂનાગઢના નવાબ કયા? તો કે મોહબ્બત ખાન ત્રીજા દ્વારા પ્રથમ સિંહ ગણતરી થઈ હતી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12ની હવે વાત કરીએ. જૂન 2020 અંતર્ગત એશિયાઈ સિંહોની કઈ વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી? તો એનો જવાબ આવશે
15મી વસ્તી ગણતરી. કઈ? તો કે 15મી વસ્તી ગણતરી જૂન 2020 અંતર્ગત એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 13ની વાત કરીએ. સિંહની ગણતરી કઈ મેથડ દ્વારા થાય છે? સિંહની ગણતરી કઈ મેથડ દ્વારા કરવામાં આવે? સિંહની ગણતરી, તો એનો જવાબ આવશે પૂનમ અવલોકન અને બ્લોક ફાઉન્ટન મેથડ દ્વારા. શાના દ્વારા? સિંહની ગણતરી પૂનમ અવલોકન અને બ્લોક ફાઉન્ટન મેથડ દ્વારા. પ્રશ્ન નંબર 13નો રાઈટ આન્સર પૂનમ અવલોકન અને બ્લોક ફાઉન્ટન મેથડ. આગળ જોઈએ. પ્રશ્ન 14. સિંહના ચારે પગના નખ કેટલા હોય? તો સિંહના ચારે પગના નખ આવશે જવાબ 18 નખ. આગળ જોઈએ. પ્રશ્ન 15. સિંહની ગીરમાં કેટલી જાતો જોવા મળે છે? સિંહની ગીરમાં કેટલી જાતો જોવા મળે? તો જવાબ આવશે એનો 2 જાતો, જેની અંદર એક વેલર અને બીજા નંબર ઉપર ગઢિયો. આમ સિંહની ગીરની અંદર 2 જાતો જોવા મળે, વેલર અને ગઢિયો. પ્રશ્ન નંબર 15નો રાઈટ આન્સર 2 જાતો, વેલર અને ગઢિયો. આગળ જોઈએ. પ્રશ્ન 16ની હવે વાત કરીશું. સૌથી મોટી ઉંમરવાળી સિંહણનું અવસાન થયું જેનું નામ શું હતું? સૌથી મોટી ઉંમરવાળી સિંહણનું અવસાન થયું એનું નામ હતું રાજમાતા. શું નામ હતું? રાજમાતા. આગળ જોઈએ. પ્રશ્ન 17. રાજમાતા સિંહણની પ્રતિમા કયા જિલ્લામાં મૂકવામાં આવી? રાજમાતા સિંહણની પ્રતિમા અમરેલી જિલ્લો. કયો? તો કે અમરેલી જિલ્લો, લીલિયા તાલુકો અને કાંકરજ ગામ. કાંકરજ ગામ ખાતે આ રાજમાતા સિંહણની પ્રતિમા મૂકવામાં આવી. પ્રશ્ન નંબર 17નો રાઈટ આન્સર અમરેલી જિલ્લો, લીલિયા તાલુકો અને કાંકરજ ગામ ખાતે આ રાજમાતા સિંહણની પ્રતિમા મૂકવામાં આવેલ છે. આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 18 અંતર્ગત વાત કરીએ. રાજમાતા સિંહણના નામે કયો વિશ્વ વિક્રમ છે? આ એક કરંટનો મુદ્દો છે જેનો પણ આપણે સમાવેશ કરી લીધો છે. રાજમાતા સિંહણના નામે કયા વિશ્વ વિક્રમો છે? તો પહેલી વાત કરીએ સૌથી વધારે આયુષ્ય માટે. બીજી વાત આવશે મુક્ત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધારે બચ્ચાને જન્મ આપવાનો. સૌથી વધારે બચ્ચાને જન્મ આપવાનો રાજમાતા સિંહણના નામે વિશ્વ વિક્રમ. ત્રીજી વાત કરીએ સૌથી મોટી ઉંમરે માતા બનવાનો. આમાં 3 પ્રમાણે એ વિશ્વ વિક્રમો રાજમાતા સિંહણના નામે છે. સૌથી વધારે આયુષ્ય, સૌથી વધારે બચ્ચાને જન્મ આપવાનો અને સૌથી મોટી ઉંમરે માતા બનવાનો. તો પ્રશ્ન નંબર 18નો રાઈટ આન્સર રહેશે. આગળ વાત કરીએ. પ્રશ્ન 19. સિંહની વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે? સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે. કેટલા વર્ષે કરવામાં આવે? 5 વર્ષે. તો પ્રશ્ન નંબર 19. સિંહની વસ્તી ગણતરી જવાબ આવશે દર 5 વર્ષે. નેક્સ્ટ વાત કરીએ. પ્રશ્ન નંબર 20ની. સિંહની ગણતરી કોણ કરે છે? તો કે સિંહની ગણતરી WII દ્વારા કરવામાં આવે. વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. સિંહની ગણતરી કોણ કરે? વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આ સિંહની ગણતરી કરવામાં આવે છે. આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિમ્બાનું પૂર્ણ નામ આપો. સિમ્બાનું પૂર્ણ નામ રહેશે સોફ્ટવેર વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન ઓફ એશિયાટિક લાયન. સોફ્ટવેર વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન એશિયાટિક લાયન્સ. પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. સિમ્બાનું પૂર્ણ નામ સોફ્ટવેર વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન ઓફ એશિયાટિક લાયન. આગળ જોઈએ હવે. નેક્સ્ટ ક્વેશ્ચન, આપણા વિડીયોનો છેલ્લો પ્રશ્ન. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે? ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી જવાબ આવશે સિંહ. તો આ પ્રમાણે આજે આપણે વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત સિંહ સંરક્ષણ પ્રોજેક્ટ વિશે 1થી 22 પ્રશ્નો વિશે અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો. તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.